બનાસકાંઠાના ધર્મ પરિવર્તનના ખેલનો પર્દાફાશ થયો છે, જ્યાં પરિણીત મહિલાની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યાનો આરોપ છે। જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી અને ધર્મ પરિવર્તન કરાવ્યાની ફરિયાદ છે। અંગત વિડીયો વાયરલ કરવાની ધમકી આપ્યાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। 4 જેટલા વિધર્મી શખ્સો સામે મહિલાએ નોંધાવી ફરિયાદ। ધર્મ પરિવર્તનનો વિડીયો સોશિયલ મીડિયાને સોંપાયો છે। ધાનેરા પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે। મહિલાએ અખ્તર શાહ ફકીર, આરિફ ફકીર, ઇલિયાસ ફકીર અને સલીમ શાહ ફકીર સહિત 4 શખ્સો સામે નોંધાવી છે ફરિયાદ। વધુ માહિતી સાથે સંવાદદાતા અલ્કેશ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અલ્કેશ, ધર્મ પરિવર્તન ધાક ધમકી સાથે પૂરી ફરિયાદ નોંધાયો છે। ધર્મ પરિવર્તનના ખેલનો પર્દાફાશ થયો છે, શું કઈ માહિતી અલ્કેશ? નિધિ, ધાનેરા પોલીસ મથકે પેગિયા ગામની પરિણીત ગર્ભવતી મહિલાએ 4 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે। મહિલાની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધ્યાનો તેને આરોપ લગાવ્યો છે અને જબરજસ્તી મારપીટ કરીને તેને ધર્મ પરિવર્તન કરાવ્યું છે। જોકે મહિલાએ જે ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું તેને લઈને એક વિડીયો છે તે પણ પોલીસને સોંપ્યો છે, જેને લઈને પોલીસે આ વિડીયો લઈને તપાસ હાથ ધરી છે। ખાસ કરીને 4 શખ્સો સામે તેને ફરિયાદ નોંધાવી છે। તેની અંદર રજબ શાહ ફકીર, આરિફ ફકીર, અખ્તર ફકીર અને ઇલિયાસ ફકીર સહિતના સલીમ શાહ જુમાસા ફકીર સહિત 4 શખ્સો સામે તેની ફરિયાદ નોંધાવી છે અને આ ફરિયાદને લઈને ધાનેરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। નિધિ, બિલકુલ, આભાર પૂરી માહિતી માટે અલ્કેશ। તો આપ જુઓ, પૂરી ફરિયાદને લઈને હાલ તો પોલીસ પણ તપાસ કરી રહી છે। 4 જેટલા વિધર્મી યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે।